આજે મારા પતિદેવ ઘરે વહેલા આવી ગયા હતા, તો હું તેમને લઈને શાક માર્કેટમાં ચાલી ગઈ. ત્યાં મને બ્રોકોલી દેખાઈ ગઈ અને મેં તરત જ વિચાર્યું કે ચાલો આજે તો બ્રોકોલીની શાકભાજી બનાવીશું. બ્રોકોલીમાં ભરપૂર માત્રામાં ફાઇબર્સ, કેલ્શિયમ અને વિટામિન હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિ અને હાડકાં અને હૃદય માટે ખૂબ જ સારું હોય છે. તો બ્રોકોલીની સબ્જી બનાવવા માટે આપણે તેના ડાળખાં નીકાળી લઈશું અને પાણીમાં થોડી વાર માટે ગરમ થવા દઈશું. એક ઉભરો આવે ત્યાં સુધી. તે બરાબર ગરમ થઈ જાય એટલે બધું પાણી નીકાળીને આપણે તેની સબ્જી બનાવીશું. તેલ અહીંયા ગરમ થઈ ગયું છે એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, હળદર, લીલા મરચાં નાખીશું. પછી તેમાં ટામેટાં નાખીને મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ માટે ચડવા દઈશું. ટામેટાં ચડી જાય પછી તેમાં 1/2 ચમચી ચણાનો લોટ અંબોરીશું. તે ચડી જાય એટલે તેમાં ધાણા જીરું, મરચું, મીઠું સ્વાદ અનુસાર અંબોરી લઈશું. પછી તેમાં આપણી તૈયાર કરેલી બ્રોકોલી અંબોરવાની અને 5 મિનિટ સુધી લો ફ્લેમ પર ચડવા દેવાની. એટલે આપણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવી બ્રોકોલીની સબ્જી તૈયાર છે. આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.